ઓકે, ચલો હવે વોઇસ આવશે. ઓકે, વોઇસ આવે છે કમ્પ્લીટ, હવે અવાજ આવે છે. ચલો તો શરૂ કરી દઈએ. વોટ ઇઝ ન્યૂ એજ્યુકેશન પોલિસી? શરૂ કરીએ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શું છે, તો એનો લેક્ચર છે આપણો. ઝડપથી મિત્રો, જે મિત્રો લાઈવ આવી ગયા છે એ મિત્રોને વિનંતી છે કે વિડીયોને તમારા તમામ મિત્રો સુધી શેર કરી દો. બરાબર છે? નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે આપણે સ્ટડી કરવો છે, તો તમારા તમામ મિત્રો સુધી વિડીયોને શેર કરો. હવે વોઇસ આઈ થિંક આવી ગયો છે, જુઓ તો વોઇસ આવી ગયો છે. ઓકે, ચલો તો શરૂ કરીએ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શું છે? આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે બનાવવાની શરૂઆત થઈ અને ક્યારે આ શિક્ષણ નીતિ બની, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. બરાબર છે? તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી એ પહેલા કોઈ આવી શિક્ષણ નીતિઓ આવી હતી? આ શિક્ષણ નીતિથી શિક્ષણ જગતમાં શું ફેરફાર થવાના છે? બરાબર, એટલે કે શિક્ષણની તરે ચેન્જ થવાની છે. બરાબર છે? 10+2+3 ની જગ્યાએ 5+3+3+4 આવવાનું છે. બરાબર છે? એટલે કે આપણા 6 થી 14 વર્ષના બાળકની જગ્યાએ હવે તો કે ભાઈ 3 વર્ષનું બાળક જે થઈ જાય છે એ બાળક છે એ આપણે ત્યાં ફાઉન્ડેશન સ્ટેજમાં દાખલ થશે. નર્સરી, સિનિયર કેજી અને જુનિયર કેજી અને સિનિયર કેજી નો પણ શિક્ષણની અંદર સમાવેશ થશે. તો આવું મિત્રો આપણે ડિટેલમાં આજે સ્ટડી કરવાનું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, તો એની આપણે મિત્રો ચર્ચા કરવી છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી શું છે, એનાથી આપણે ત્યાં શું ફેરફાર થવાના છે, શિક્ષણની અંદર કેવા પ્રકારના ચેન્જીસ લઈને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ઝડપથી મિત્રો વિડીયો તમે તમારા તમામ મિત્રોને શેર કરી દો, એટલે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સ્ટડીમાં આગળ વધીએ. ઓકે, ચલો તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે આપણી, આ બનાવવાની શરૂઆત ક્યારે થઈ? તો કે ભાઈ બનાવવાની શરૂઆત 2016માં થઈ. બરાબર, 2016માં આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત થઈ. 2020માં આને સ્વીકારવામાં આવી. 2016 થી 20ની સફર શું છે, આ પહેલા કઈ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી, એ બધી બાબત વિશે આપણે ચર્ચા કરવી છે. ઓકે, ચલો તમામ મિત્રોને અવાજ આવે છે? રેડી. ચલો તો તમામ મિત્રોનું સ્વાગત છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત 2016માં કોણ કરે છે? તો TSR સુબ્રમણ્યમ સમિતિથી શરૂઆત થાય છે. TSR સુબ્રમણ્યમ સમિતિ. બરાબર, એટલે કે TSR સુબ્રમણ્યમ સમિતિ દ્વારા 2016માં શરૂઆત કરવામાં આવે છે. અને ચલો 2 જ મિનિટ હો મિત્રો, ટેકનિકલ પ્રોબ્લેમ છે. 2 જ મિનિટમાં વિડીયો ફરીથી શરૂ થઈ જશે. બરાબર છે? તો 2019માં પૂર્ણ થયું, એટલા માટે 2019 કહેવાય છે. આનું ડ્રાફ્ટિંગ ક્યારે પૂરું થયું? તો આનું ડ્રાફ્ટિંગ પૂરું થયું 2019માં મિત્રો. બરાબર છે? 2019માં એનું ડ્રાફ્ટિંગ પૂરું થયું.
અને સ્વીકારવામાં ક્યારે આવી? તો સ્વીકારવામાં આવી 2020માં, બરાબર છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 કેમ કહી છે? બનાવવાની શરૂઆત 2016માં થઈ, 2020માં એનો સ્વીકાર થયો. પૂર્ણ ક્યારે થઈ? 2019માં પૂર્ણ થઈ, મે મહિનામાં, બરાબર છે. આમાં જો આ નહીં આવતું, આમાં આપણે ગમે કનેક્ટ કરીને ચાલુ કરો, બરાબર. ચલો, તો આ નઈ શિક્ષા નીતિ કરે સાકાર જ્ઞાન, યોગ્યતા, રોજગાર, એવું એનું સૂત્ર છે. એક સૂત્ર છે એજ્યુકેશન એન્કરેજ એનલાઇટન. એજ્યુકેશન એન્કરેજ એનલાઇટન, આ એક એનું સૂત્ર છે. એજ્યુકેશન એન્કરેજ એનલાઇટન, આ પણ એક એનું સૂત્ર છે નવી શિક્ષા નીતિનું. હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણી આવે તો શું ફેરફાર થશે? તો કે ભાઈ બહુ મોટા ફેરફાર શિક્ષણમાં થશે. શિક્ષણની તરે 10+2+3 ની જગ્યાએ 5+3+3+4 આવશે. શિક્ષણની અંદર બીજા શું ફેરફાર થશે? તો 1 થી 5 ધોરણ સુધી, નર્સરીથી 5 ધોરણ સુધી પ્રાદેશિક ભાષા ગુજરાતી ભાષા ફરજિયાત છે. ત્રીજા ધોરણની, 5મા ધોરણની, 8મા ધોરણની પરીક્ષા માટે ઓથોરિટીની રચના થશે. એ સિવાય શું ફેરફાર થશે? તો એ સિવાય યુજીસી રિપ્લેસ થશે. યુજીસીની જગ્યાએ હાયર એજ્યુકેશન કમિશન ફોર ઇન્ડિયા આવશે. આ બધા બહુ મોટા ફેરફાર છે શિક્ષણ જગતની અંદર, ટૂંક સમયમાં થવાના છે, બરાબર. નવી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઓ ભારતની અંદર પોતાના કેમ્પસ ખોલશે, કોલેજો સ્વાયત્ત બનશે. બહુ બધા શિક્ષણ જગતની અંદર બહુ મોટા ફેરફારો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર સૂચવવામાં આવ્યા છે. પણ અગાઉ કેવું શિક્ષણની સફર છે? તો થોડી સફર તમને કરાવી દઉં. આઝાદી પછી અત્યાર સુધીની શિક્ષણની સફરમાં તમને લઈ જવા છે. આઝાદી પછી અત્યાર સુધીની શિક્ષણની સફર આ રીતે રહી છે. તો અગાઉ જાહેર થયેલી શિક્ષણ નીતિઓ, યુનિવર્સિટી શિક્ષણ પંચ 1948-49માં આવેલું મિત્રો. 1948-49માં યુનિવર્સિટી શિક્ષણ પંચ આવેલું. અને આ જે શિક્ષણ પંચ છે એને રાધાકૃષ્ણન પંચ પણ કહેતા હતા આપણે. યુનિવર્સિટી શિક્ષણ પંચને માધ્યમિક શિક્ષણ પંચ 52-53માં આવ્યું, જેને મુદાલિયર શિક્ષણ પંચ, લક્ષ્મણ સ્વામી મુદાલિયરની આગેવાનીમાં મુદાલિયર શિક્ષણ પંચ આપણે કહેતા. ત્યાર પછી કોઠારી કમિશન 1964 થી 66, આણે એક વાક્ય આપેલું છે કોઠારી કમિશને. બહુ જ મહત્વનું વાક્ય છે કોઠારી કમિશનનું મિત્રો. શું વાક્ય છે? ભારતનું ભવિષ્ય તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. આવું કોણે કીધું છે? આવું કહેનાર છે કોઠારી કમિશન. ભારતનું ભવિષ્ય તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. કમ્પ્લીટ રિપીટ કરી દઈશ મિતેશ કુમાર, ચિંતા ના કરશો, બરાબર છે. હવે સરખું દેખાશે, ટેન્શન ના લેશો, બરાબર છે. કમ્પ્લીટ દેખાશે અને કમ્પ્લીટ રિપીટ તમને કરાવી દઈશ, જરાય ચિંતા કરશો નહીં. શિક્ષણ નીતિમાં તમારે ક્યાંય કંઈ ઘટવા નહીં દઉં, બરાબર છે. તમે જીપીએસસી આપો, ક્લાસ 3 આપો, કોઈ પણ એક્ઝામ આપો, શિક્ષણ નીતિના બધાય પ્રશ્નો આપણે આજના લેક્ચરમાં આપણે લઈ લઈશું. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શું છે? તો કે ભાઈ એ શિક્ષણ નીતિ આપણી છે આ બનાવવાની શરૂઆત 2016માં કરી, 2019માં આ પૂર્ણ થઈ, બરાબર. 27 મે 2016ના રોજ શરૂઆત કરે છે TSR સુબ્રમણ્યમ સમિતિ, પૂર્ણ કરે છે કે કસ્તુરી રંજન સમિતિ, સ્વીકાર થાય છે 2020માં. હવે આ અગાઉ જાહેર થયેલી શિક્ષણ નીતિઓની શરૂઆત કરીએ તો યુનિવર્સિટી શિક્ષણ પંચ, જેને આપણે રાધાકૃષ્ણન પંચ કહી છીએ, આપણા સર્વપલ્લી રાધાકૃષ્ણનની આગેવાનીમાં રાધાકૃષ્ણન પંચ યુજીસીની સ્થાપનાની ભલામણ કરે છે. માધ્યમિક શિક્ષણ પંચ, જેને મુદાલિયર પંચ કહે છે, મુદાલિયર પંચ, લક્ષ્મણ સ્વામી મુદાલિયર, બરાબર, મદ્રાસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરની આગેવાનીમાં બને છે. કોઠારી કમિશન, બરાબર, પ્રોફેસર દોલતસિંહ કોઠારી, પ્રોફેસર દોલતસિંહ કોઠારીની આગેવાનીમાં બને છે. અને આ કોઠારી કમિશન જે છે એ એવી ભલામણ કરે છે ભારતનું ભવિષ્ય એના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે, બરાબર. તો ભારતનું ભવિષ્ય ઘડવા વાળું કોણ છે? તો ભારતનું ભવિષ્ય ઘડવા માટે શિક્ષકો, બરાબર, એટલે કે ટીચર છે એ ભવિષ્યનો ઘડવૈયો છે, બરાબર. ભારતના શિક્ષણનો ઘડવૈયો કોણ છે? તો શિક્ષક છે. અને આ કોઠારી કમિશન મિત્રો જે છે એ આપણને 10+2+3 ની શિક્ષણની તરહ આપે છે. 10+2+3. હવે એને રિપ્લેસ કરીને આપણે ત્યાં 5+3+3+4, એટલે કે શિક્ષણની નવી તરહ 5+3+3+4 આવી રહી છે મિત્રો. નહીં કરવા પડે, ચિંતા ના કરશો. હજી આનો અમલ છે એ 2030 સુધીમાં કરવાનો છે. અમુક બાબતનો અમલ 2040 સુધીમાં કરવાનો છે. અમુક બાબતનો અમલ 2023 સુધીમાં કરવાનો છે.
હા, કોઈ દેશ આગળ વધે ને તો એનું મુખ્ય કારણ હોય એની શિક્ષણ નીતિ. તો આપણી શિક્ષણ નીતિની અંદર ધરમૂળથી ફેરફાર આવ્યા છે. બરાબર, ખૂબ જ મહત્વના ફેરફારો આપણા શિક્ષણ નીતિમાં આવ્યા છે. તો એના વિશે મારે તમને ચર્ચા કરવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પહેલી વાર 1969માં આવી. પ્રથમવાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે આવી હતી? તો પ્રથમવાર જે કોઠારી કમિશને કીધું હતું ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી હતી. એણે એવું કીધું હતું કે જીડીપીની 6% રકમ, જીડીપીની 6% રકમ શિક્ષણ પાછળ ખર્ચવી. બરાબર છે, શિષ્યવૃત્તિ આપવી. આ પહેલી વાર આવું બધું કીધું હતું રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં. એ જ વસ્તુ અત્યારે પણ આપણે કહીએ છીએ કે જીડીપીની 6% રકમ શિક્ષણ પાછળ ખર્ચવી જોઈએ અને શિષ્યવૃત્તિ આપવી જોઈએ. બરાબર, શિક્ષણનું સાર્વત્રિકરણ થવું જોઈએ, તમામ લોકોને શિક્ષણ મળવું જોઈએ. બરાબર છે. તો અહીંયા વાત કરીએ 42મો બંધારણીય સુધારો એ મહત્વનો છે. 1976માં શિક્ષણને સંયુક્ત યાદીનો વિષય બનાવવામાં આવ્યું. એટલે કે શિક્ષણ અગાઉ રાજ્ય યાદીમાં હતું અને રાજ્ય યાદીમાંથી શિક્ષણને સંયુક્ત યાદીમાં ક્યારે લાવવામાં આવ્યું? 1976માં. બરાબર, જેને મિની બંધારણ કહી છે. 1976માં 42મો બંધારણીય સુધારો, જેને મિની કોન્સ્ટિટ્યુશન કહી છે. સંયુક્ત યાદીમાં શિક્ષણ છે અત્યારે શિક્ષણ કઈ યાદીમાં છે? તો અત્યારે શિક્ષણ સંયુક્ત યાદીમાં છે 1976 થી. પહેલા કેમાં હતું? તો પહેલા રાજ્ય યાદીમાં હતું. અગાઉ રાજ્ય યાદીમાં હતું, 76 થી શેમાં લીધું? તો શિક્ષણને સંયુક્ત યાદીમાં લીધું. એટલે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બંને શિક્ષણના નિયમ બનાવી શકશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. જો પહેલી વાર કઈ આવી? 1959 ઇન્દિરા ગાંધીના સમયમાં આવી. પહેલી વાર ઇન્દિરા ગાંધીના સમયમાં 1986 રાજીવ ગાંધી. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બીજી કોણ લાવે છે? રાજીવ ગાંધી લાવે છે. બરાબર, અને બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શું આવે છે? તો અહીં 1986માં આપણે ત્યાં ડિસ્ટન્સ એજ્યુકેશન આવે છે. ડિસ્ટન્સ એજ્યુકેશન ઇગ્નોની સ્થાપના થાય છે. બરાબર, IGNOU સ્થાપના થાય છે. ઓપરેશન બ્લેકબોર્ડ યોજના આવે છે, બહુ જ મોટી યોજના ઓપરેશન બ્લેકબોર્ડ. બરાબર, એટલે કે ભૌતિક સુવિધાઓ પ્રાથમિક શાળાઓને આપવાની યોજના ઓપરેશન બ્લેકબોર્ડ. ડિસ્ટન્સ એજ્યુકેશનનો પ્રારંભ થાય છે. મધ્યાહન ભોજન શરૂ કરવાની ભલામણ કરે છે. મધ્યાહન ભોજન શરૂ કરવાની ભલામણ કરે છે. બરાબર, એટલે કે આ બધા સુધારા. ઓપન સ્કૂલની ભલામણ કરે છે, ઓપન સ્કૂલ, NIOS. આ બધા સુધારા આપણને 1986માં મળી ગયા છે. જીડીપી એટલે શું આપણે મિત્રો એક સમજાવેલું છે લેક્ચરની અંદર, ઇકોનોમિક્સમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અને એની જેટલી પણ આવક છે એના 6% રકમ છે શિક્ષણ પાછળ ખર્ચવાની. એટલે કે સરકારની કુલ આવકના 6%. શું કહેવાય આને ટૂંકમાં? જીડીપીના 6% એટલે સરકારની કુલ આવકના 6%. સરકારની કુલ જે આવક છે, ગ્રોસ આવક છે, એના 6% રકમ શિક્ષણ પાછળ ખર્ચવાની વાત આપણે 1959 થી કરી છે. હજી ખર્ચતા નથી. સરકાર અત્યારે કેટલો ખર્ચે છે? તો ગુજરાત સરકાર છે એ અત્યારે 3.5-4% ખર્ચ કરે છે. બરાબર છે. હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારો 1992માં અને 2005માં. મનમોહન સિંહના સમયમાં, PV નરસિંહ રાવ સમયમાં. આ નરસિંહ રાવ સરકાર કરાવે છે. નરસિંહ રાવના સમયમાં અને મનમોહન સિંહના સમયમાં. બરાબર, આ બંનેના સમયમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારો થાય છે. સુધારો. પણ નવી ક્યારે આવે છે? તો નવી આવે છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2016 થી 20. આપણે એનો સ્ટડી કરવાનો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2016 થી 20. બરાબર, તો આપણે એનો સ્ટડી કરવાનો છે. હા, અમલ આનો તબક્કાવાર થશે જિગ્નેશભાઈ. આનો અમલ કઈ રીતે થશે? તબક્કાવાર અમલ થશે. બરાબર, અલગ અલગ બાબતના સુધારા છે. પ્રાથમિક શિક્ષણના, માધ્યમિક શિક્ષણના, ઉચ્ચ શિક્ષણના તમામ સુધારાઓ તબક્કાવાર અમલમાં આવશે. તમામ સુધારાઓની તમને હું ડિટેલમાં વાત કરીશ, ચિંતા ના કરશો. બરાબર છે. ચલો, તમામ સુધારાઓ તમને 1 by 1 સમજાવવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત કોણે કરી? તો MHRD. કોણ શિક્ષણ નીતિ બનાવશે? તો MHRD બનાવશે, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. બરાબર, કરંટ અફેર્સ તરીકે બધાને કામ લાગશે. ક્લાસ 3 થી શરૂ કરીને GPSC વાળાને તમામને કામ લાગશે. બરાબર છે. તો 2016 થી શરૂઆત થઈ. સમગ્ર ભારતમાંથી ઓનલાઈન સૂચનો મંગાવવામાં આવ્યા. ઓલ ઇન્ડિયામાંથી ઓનલાઈન સૂચનો મંગાવ્યા કે ભાઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શું લાવવું જોઈએ. તો આપણે શરૂઆત થઈ આની 27 મે 2016. બનાવવાની શરૂઆત ક્યારે થાય છે? 27 મે 2016. શરૂઆતમાં સમિતિ હોય છે TSR સુબ્રમણ્યમ સમિતિ. આ સમિતિ શરૂઆત કરે છે. TSR સુબ્રમણ્યમનું અવસાન થાય છે 2018માં.
2018 TSR સુબ્રમણ્યમનું અવસાન થાય છે. એટલે આ સમિતિને લીડ કોણ કરે છે? તો 31 મે 2019 રોજ આ પૂર્ણ થાય છે બનાવવાનું. કે કસ્તુરી રંજન. TSR સુબ્રમણ્યમ સમિતિને કોણ રિપ્લેસ કરે છે? તો એને રિપ્લેસ કરે છે કે કસ્તુરી રંજન. આ ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન છે. ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન, બરાબર, જેને આપણે કહીએ છીએ કે કસ્તુરી રંજન. તો આ કે કસ્તુરી રંજન છે એ આપણું ફાઇનલ ડ્રાફ્ટિંગ તૈયાર કરે છે. કોણ ડ્રાફ્ટિંગ ફાઇનલ તૈયાર કરે છે? તો પ્રશ્ન થશે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત કોણ કરે છે? તો શરૂઆત કરે છે TSR સુબ્રમણ્યમ સમિતિ. પૂર્ણ કોણ કરે છે? પૂર્ણ કરે છે કે કસ્તુરી રંજન સમિતિ. અને 19માં પૂર્ણ થઈ જાય છે. કઈ તારીખે? 31 મે 2019 પૂર્ણ થાય છે. એટલે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 કહેવાય છે. પણ સ્વીકાર ક્યારે થાય છે? તો સ્વીકાર થાય છે જુલાઈ 2020માં, 27 જુલાઈ 2020. બરાબર. એટલે આપણે એને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 કહી છીએ. NEP 2020 પણ કહેવાશે. કેમ? તો 2020માં એનો સ્વીકાર થયો. હાલ તો જે છે એ ચાલશે, પણ બહુ બધા ફેરફાર, ધરખમ ફેરફાર થવાના છે. શિક્ષણ જગતની અંદર ધરખમ ફેરફાર થવાના છે. બરાબર. અને શિક્ષકની ભરતીમાં પણ ધરખમ ફેરફાર છે. હા, તો હવે વાત કરીએ મિત્રો, 22 ભાષામાંનું ડ્રાફ્ટિંગ થયું છે. એવું પૂછાય કેટલી ભાષામાં ડ્રાફ્ટિંગ થયું છે? તો 22 ભાષામાં. બંધારણની 8મી અનુસૂચિની અંદર માન્ય કરેલી 22 ભાષાની અંદર આનું ડ્રાફ્ટિંગ થયું છે. 22 ભાષાની અંદર શિક્ષણ નીતિનો મુસદ્દો ઘડવામાં આવ્યો છે. યાદ રાખજો, કેવો પ્રશ્ન પૂછાશે? શરૂઆત 27 મે 2019, પૂર્ણ 31 મે 27 મે 2016 શરૂઆત, પૂર્ણ 31 મે 2019. શરૂઆત કરનાર સમિતિ TSR સુબ્રમણ્યમ, એમનું અવસાન 2018. પૂર્ણ કરનાર સમિતિ ડોક્ટર કે કસ્તુરી રંજન, ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન. 31 મે 19 પૂર્ણ, સ્વીકાર 27 જુલાઈ 2020. આ વસ્તુને યાદ રાખવાની છે. હવે વાત કરું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 જે સમિતિના સભ્યો છે એમની વાત કરું. નીચેનામાંથી કોણ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સભ્યમાં નથી? આવો પ્રશ્ન પૂછાશે. બરાબર. GPSC 1-2માં કોઈ ફેરફાર નહીં થાય, ચિંતા ના કરશો. શિક્ષક ભરતીનો ફેરફાર હમણાં સમજાવું છું તમને. તમામ ફેરફાર 1 by 1 સમજાવીશ. આખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું આપણે પોસ્ટમોર્ટમ કરશું. UPSC ની પરીક્ષા આપો તોય તમને આવડે એટલો તમને મિત્રો તમામ બાબતોની ચર્ચા કરીશ. અધ્યક્ષ છે એના કે કસ્તુરી રંજન. બરાબર. ડોક્ટર કે કસ્તુરી રંજન. બરાબર. ડોક્ટર કે કસ્તુરી રંજન છે આપણા એના અધ્યક્ષ છે. KJ આલ્ફાન્સે આના ભૂતપૂર્વ IAS અધિકારી છે, એ આના સભ્ય છે. બરાબર. આના સભ્ય તરીકે રહ્યા છે. વસુધા કામત ઉપકુલપતિ SNDT. બરાબર. વસુધા કામત છે SNDT યુનિવર્સિટીના મિત્રો જે છે ઉપકુલપતિ, એ પણ આના સભ્ય રહ્યા છે. મંજુલ ભાર્ગવ આ ડ્રાફ્ટિંગ કમિટીમાં છે. જો આ બંને કમિટીમાં છે, એટલે કે ડ્રાફ્ટિંગ કમિટીમાં છે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમિતિમાં પણ છે. બંનેની અંદર આ છે મંજુલ ભાર્ગવ, ડ્રાફ્ટિંગ કમિટીમાં છે અને આ સમિતિમાં છે. ગણિત શાસ્ત્રી છે પ્રિન્સ્ટન યુનિવર્સિટીના મંજુલ ભાર્ગવ. KM ત્રિપાઠી છે ઉત્તર પ્રદેશથી, તો એ પણ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે જોડાયેલા છે. રામશંકર કુરિલ છે, એ પણ જોડાયેલા છે ઉપકુલપતિ, ડોક્ટર આંબેડકર યુનિવર્સિટી સાથે જોડાયેલા છે, ઉપકુલપતિ છે. બરાબર છે. ત્યાર પછી મઝહર આસિફ છે, પર્શિયન ભાષાના જાણકાર છે. મઝહર આસિફ પર્શિયન ભાષાના પ્રોફેસર છે. મઝહર આસિફ. TV કટ્ટામણી આ જે છે એક ઉપકુલપતિ આદિજાતિ યુનિવર્સિટી છે. અને MK શ્રીધર CABE ના સભ્ય છે. CABE. બરાબર છે. તો આ જે છે વોટ ઇઝ CABE મને કોમેન્ટ કરજો. તો આ સભ્યો છે આના નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના. મેઇન નામ તમારે યાદ રાખવાનું કે કસ્તુરી રંજન. આ બધા નામ તમને યાદ નહીં હોય તો ચાલશે. KJ આલ્ફાન્સે, વસુધા કામત, KM ત્રિપાઠી, મંજુલ ભાર્ગવ, રામશંકર કુરિલ, મઝહર આસિફ, MK શ્રીધર અને TV કટ્ટામણી. આ નામ યાદ ના રહે તો ચિંતા નહીં કરવાની. પણ એવું પૂછાશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નીચેનામાંથી કયું નામ નથી, તો તમને નામ યાદ હોવા જોઈએ. એટલે એકવાર આપણે સાંભળેલા હશે તો આપણે આ બધા નામ યાદ રાખવાના. આ સંસદમાં પસાર થઈ ગયો, એ પણ લઈ લઉં ક્યારે પસાર થયો. આનો દ્રષ્ટિકોણ છે, શું દ્રષ્ટિકોણ છે, કયા દ્રષ્ટિકોણથી શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે એનો દ્રષ્ટિકોણ છે. શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી, SNDT નું ફૂલ નામ છે શ્રદ્ધાબેન. શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી, SNDT. બરાબર.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 કલ્પના કરે છે એક ભારત કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા, એક ભારત કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા કરવાની છે. હવે શિક્ષણ કેવું બનશે તો કે ભાઈ એક ભારત કેન્દ્રિત બનશે. સમગ્ર ભારતમાં એક સમાન અભ્યાસક્રમ રહેશે, સમગ્ર ભારતમાં એક સમાન અભ્યાસક્રમ, એક સમાન શિક્ષણ માળખું, સમગ્ર ભારતમાં એક સમાન શિક્ષણ માળખું. આ બહુ મોટો ફેરફાર છે. જે રીતે પ્રત્યક્ષ આપણે દેશને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપીને કાયમી ધોરણે એક ન્યાયસંગત અને ગતિશીલ સમાજમાં પરિવર્તિત કરવાનું આપણું મિત્રો એક લક્ષ્ય છે. ફેક્ચ્યુઅલ પ્રશ્નની આપણે વાત કરીએ, કેવા ફેક્ચ્યુઅલ પ્રશ્ન આવશે, બરાબર? તો એની તમને ડિટેલ આપી દઈ, બધી જ ડિટેલ આવશે, 1 by 1, ચિંતા કરશો નહીં. આજની આપણી મિત્રો આજે સ્પેશિયલ 1 ઓગસ્ટના પીએસઆઈ એએસઆઈ બેચનું લોન્ચિંગ કર્યું છે. 30% ડિસ્કાઉન્ટ આજના દિવસ માટે છે, ઓનલી 1 ઓગસ્ટ. આજના દિવસ માટે તે મિત્રો આપણે કેટલું ડિસ્કાઉન્ટ છે? 30% પીએસઆઈ એએસઆઈ માટે GL30 પ્રોમો કોડ છે. 8000ની બેચ 5600 રૂપિયામાં મળશે. 17 ઓગસ્ટથી આ બેચ શરૂ થશે, એડમિશન અત્યારે લઈ લેવાનું છે. બીજી કોન્સ્ટેબલની બેચ છે એ તમને 7000ની બેચ 4900માં પડશે. 17 ઓગસ્ટના બેચ શરૂ થશે, આજે 30% ડિસ્કાઉન્ટ છે, GL30 પ્રોમો કોડ છે, બરાબર છે? આ ડિસ્કાઉન્ટ છે આપણી, તો એક બેચ આ શરૂ થઈ ગઈ છે. ત્યાર પછી વાત કરું, ક્લાસ 3ની બેચ શરૂ થઈ ગઈ છે, એમાંય 30% ડિસ્કાઉન્ટ છે, બરાબર? અને એમાંય GL30 પ્રોમો કોડ છે. 1 ઓગસ્ટ માટે જ છે, એટલે કે આજના દિવસ માટે જ ડિસ્કાઉન્ટ છે. 10000ની બેચ છે, 7000માં પડશે. 10000ની બેચ છે, 7000માં પડશે. આ પણ 17 ઓગસ્ટે શરૂ થશે. એટીડીઓ 30% ડિસ્કાઉન્ટ સાથે તમને એટીડીઓ સાથે સિનિયર ક્લાર્ક, આની સાથે સિનિયર ક્લાર્કનો પણ અભ્યાસક્રમ આવી જશે. એટીડીઓ અને સિનિયર ક્લાર્ક બંને, બરાબર? આ આપણને પડશે તો કે આ આપણને 4900માં પડશે. એટીડીઓ અને સિનિયર ક્લાર્ક. ઓનલી કાયદો તમને પાછળથી મળી શકે, બરાબર છે? કાયદાનું પેકેજ આખું મૂકશું, પણ અત્યારે મળશે નહીં. એમપીએચડબલ્યુની બેચ છે, એમાં પણ 30% ડિસ્કાઉન્ટ છે, એ તમને 5600માં મળશે. એમપીએચડબલ્યુની હાલ વેકેન્સી આવી છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, એનો સિલેબસ આવી જશે. ડિસ્ટ્રિક્ટ પંચાયત સર્વિસ સિલેક્શન કમિટીનો સિલેબસ આવી જશે, એટલે કે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા બંનેનો સિલેબસ આવી જશે. ટોટલ સિલેબસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો આવી જશે. આ બેચ પણ મિત્રો શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યાર પછી ફોરેસ્ટ, તો ફોરેસ્ટની બેચ પણ શરૂ થાય છે 30% ડિસ્કાઉન્ટથી. 4900 એની ફી છે, 4900. 7000 ફી છે, આજનો દિવસ 4900માં પડશે. મુકેશ સર આજે આવવાના છે, ફોરેસ્ટની તમને વધારે માહિતી આપશે. ડોક્ટર મુકેશ મકવાણા સર, બરાબર છે? તો એ ઓન વે છે, આવશે એટલે તમને ફોરેસ્ટની વધારે માહિતી આપશે, અને એ ફોરેસ્ટની અંદર તમને મિત્રો ગાઈડ કરવાના છે, ડોક્ટર મુકેશ મકવાણા સર, બરાબર છે? તો આપણી એક ફોરેસ્ટની બેચ પણ શરૂ થાય છે. ટેટ 1 અને 2ની બેચ પણ મિત્રો લાઈવ શરૂ થાય છે. આ ટેટ 1-2 છે, એમાં પણ 30% ડિસ્કાઉન્ટ છે. GL30 પ્રોમો કોડ છે, 10000ની જગ્યાએ 7000માં પડશે આજના દિવસ માટે. ટેટ 1-2 પણ લેવી હોય તો લઈ લેવાની. 10000ની જગ્યાએ કેટલામાં પડશે તો કે 10000ની જગ્યાએ એ આપણને મિત્રો 7000માં પડશે, બરાબર છે? તો આ પણ આપણી બેચ મિત્રો શરૂ થઈ ગઈ છે. આ સિવાય આ તમામ બેચની ડિટેલ અહીંયા આપેલી છે. આઈબીપીએસની બેચ શરૂ થઈ ગઈ છે મિત્રો, 35% ડિસ્કાઉન્ટ ચાલુ છે આઈબીપીએસમાં. 35% GL35 આઈબીપીએસમાં 35% છે. જીપીએસસી 1-2માં 20% ડિસ્કાઉન્ટ છે મિત્રો. જીપીએસસી 1-2ની બેચ પણ ચાલુ છે, બરાબર? જીપીએસસી 1-2ની બેચ શરૂ થઈ ગઈ છે. શિક્ષણની જે તૈયારી કરે છે, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1-2ની બેચ શરૂ થઈ ગઈ છે મિત્રો. 8888 ફીસ છે, બરાબર? આમાં પણ તમને 10% ડિસ્કાઉન્ટ ચાલુ છે. CP10 નાખશો કોડ, અથવા GL10 કોડ નાખશો એટલે અહીંયા પણ 10% ડિસ્કાઉન્ટ મળી જશે. ચલો આગળ વધીએ. અહીંયા સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ બેચ પણ ચાલુ છે, જેમાં તમારે એડમિશન લેવું હોય એને, બરાબર છે? આગળ વધીએ. કેબ શું છે મને ફટાફટ કમેન્ટ કરજો. સ્પેશિયલ મીટિંગ થઈ હતી આની, બરાબર છે? કેબની 21/9/2019ના રોજ આના પર મીટિંગ થઈ, અને એમણે શું નક્કી કર્યું તો કે ભાઈ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે એમણે ચર્ચા વિચારણા કરી, બરાબર છે? ભરતીની અંદર કોન્સ્ટેબલમાં કોઈ ભરતીમાં ફેરફાર નહીં થાય, ઓનલી શિક્ષકની ભરતી અન્વયે ફેરફાર થશે.
શિક્ષક ભરતી અન્વયે ફેરફાર થશે અને એમાં કદાચ શિક્ષક ભરતીમાં ઇન્ટરવ્યૂ આવશે, બરાબર. એટલે શિક્ષકની ભરતી છે એ ક્લાસ 1-2 જેવી ભરતી થઈ જશે. શિક્ષકની ભરતી અન્વયે ફેરફાર આવશે, બાકી કોઈ ફેરફાર થવાનો નથી, બરાબર છે. શિક્ષકની ભરતી અન્વયે ફેરફાર થશે, બાકી કોઈ ફેરફાર થવાનો નથી. 1986 પછી 34 વર્ષ બાદ 21મી સદીની પ્રથમ શિક્ષણ નીતિ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 કહેવાશે. કેટલા વર્ષ પછી નવી શિક્ષણ નીતિ આવી? તો આની પહેલા શિક્ષણ નીતિ આવી હતી 1986માં રાજીવ ગાંધીના સમયમાં, અને અત્યારે કોના સમયમાં આવી? તો નરેન્દ્ર મોદીના સમયમાં આવી 2020માં, બરાબર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 કેટલા વર્ષ પછી? તો 34 વર્ષ પછી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે. 21મી સદીની પહેલી. હા, સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન, આ CABE ને શું કહે છે? સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન. અને આ જે છે 1920માં સ્થાપના આની થયેલી છે. 1920 થી શરૂ છે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન. 1920 થી શરૂ થયું છે, 1923માં ડિઝોલ્વ થયું હતું, વળી 1935માં ફરીથી શરૂ થયું છે. તો એની મીટિંગ થઈ હતી, બરાબર. ત્યાર પછી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની રચના માટે 2.5 લાખ ગ્રામ પંચાયત, 6600 બ્લોક તાલુકા અને 676 જિલ્લા પાસેથી સૂચનાઓ મંગાવવામાં આવી હતી. તમામ લોકો પાસેથી સૂચન મંગાવવામાં આવ્યા હતા કે ભાઈ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શું ફેરફાર કરવો છે, અને સૂચન માટે વેબસાઇટ હતી mygovernment.in, બરાબર. www.mygovernment.in ઉપર સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આની ઉપર સૂચનો મંગાવ્યા હતા, અને આ સૂચનો પરથી આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવી છે, બરાબર. કેટલા? તો કે ભાઈ 2.5 લાખ ગ્રામ પંચાયત પાસેથી, 6600 તાલુકા અને 676 જિલ્લાઓ પાસેથી સૂચનાઓ મંગાવી હતી, સૂચનો મંગાવ્યા હતા. કેવા સૂચન તમે કરો છો? ચલો હવે મહત્વના ફેરફાર જોવા છે. એક તો એનો હેતુ છે નવી શિક્ષા નીતિ કરે સાકાર જ્ઞાન, યોગ્યતા, રોજગાર. જો આ ત્રણ વસ્તુને મહત્વ આપ્યું છે, જ્ઞાન, યોગ્યતા અને રોજગાર. નવી શિક્ષા નીતિ શું કરશે? જ્ઞાન, યોગ્યતા અને રોજગાર ત્રણેય આપશે. તમને નોલેજ મળશે, એલિજિબિલિટી મળશે અને એમ્પ્લોયમેન્ટ મળશે. આવું કહે છે. સ્કિલ અને જ્ઞાનથી સજ્જ હશે. સ્કિલથી કેમ સજ્જ હશે? તો ધોરણ 6 થી વોકેશનલ અભ્યાસક્રમ શરૂ થઈ જશે. ધોરણ 6 થી વોકેશનલ અભ્યાસક્રમ શરૂ થઈ જશે, એટલે કે સ્કિલ બેઝ એજ્યુકેશન આપવામાં આવશે. ધોરણ 6 થી કોમ્પ્યુટર કોડિંગ શીખવવામાં આવશે. ધોરણ 6 થી કોમ્પ્યુટર કોડિંગ શીખવવામાં આવશે. કોમ્પ્યુટર કોડિંગનો પ્રારંભ થઈ જશે, વોકેશનલ કોર્સનો પ્રારંભ થઈ જશે, બરાબર. જ્ઞાનમાં સુપર પાવર ભારત બનશે. ભારતને જ્ઞાનમાં સુપર પાવર બનાવવાની વાત છે શિક્ષણ નીતિની અંદર. ભારત જ્ઞાનમાં સુપર પાવર બનશે. નવી શિક્ષણ નીતિ 2040 સુધીમાં આખી એપ્લાય થશે. અલગ અલગ તબક્કે એપ્લાય થશે. અમુક વસ્તુ છે એ 2023 સુધીમાં એપ્લાય થશે, અમુક વસ્તુ 2030 સુધીમાં એપ્લાય થશે, અમુક ફેરફાર 2040 સુધીમાં એપ્લાય થશે, બરાબર. એટલે કે તબક્કાવાર આનું ઇમ્પ્લિમેન્ટેશન થશે. કેવું થશે? તબક્કાવાર અમલવારી થશે. તબક્કાવાર અમલવારી થશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી તબક્કાવાર થશે. વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગમાં માનવ સંસાધનની અછત દૂર કરશે, બરાબર. બહુ બધા ફેરફાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લઈને આવી છે. કેવા મહત્વના ફેરફાર છે? તો તમને મહત્વના ફેરફાર કહી દઉં, બરાબર છે. શું મહત્વના ફેરફાર છે? આના 5 પિલર છે. 5 pillars of NEP 2020, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ના 5 પિલર કયા છે? તો આવો પ્રશ્ન પણ ફેક્ચ્યુઅલ પૂછાઈ શકે. કયા 5 પિલર છે? તો એક તો એક્સેસ છે. એક્સેસ એટલે જોડાણ, લોકોનું જોડાણ થાય શિક્ષણ સાથે. ઇક્વિટી, સમાનતા. ક્વોલિટી, ગુણવત્તા. આ 5 પિલર પર કામ કરશે. ગુણવત્તા, સમાનતા, જોડાણ. એફોર્ડેબિલિટી, સરળતાથી ઉપલબ્ધતા. અને અકાઉન્ટેબિલિટી એટલે જવાબદેહિતા. આ 5 પિલર પર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઇમારત બનશે મિત્રો. કયા 5 પિલર છે? એક્સેસ, ક્વોલિટી, અફોર્ડેબિલિટી અને એકાઉન્ટેબિલિટી. આ 5 પિલર પર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણી ઇમારત બનાવશે. કયા? એક્સેસ, ઇક્વિટી, ક્વોલિટી, અફોર્ડેબિલિટી, એકાઉન્ટેબિલિટી.
આ 5 પિલ્લર પર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઇમારત બનાવવાની છે. શિક્ષકો માટે, વાલીઓ માટે, વિદ્યાર્થીઓ માટે અને પરીક્ષાર્થીઓ માટે, તમામ માટે શિક્ષણ નીતિ જાણવી જરૂરી છે. કોના માટે જાણવી જરૂરી છે? આ વિડીયો તમામ મિત્રોને શેર કરજો. આની અંદર એવી માહિતી મળશે કે જે શિક્ષકોને પણ જાણવી જરૂરી છે, વાલીઓ માટે પણ જાણવી જરૂરી છે, પોતાના બાળકને ભવિષ્યમાં કેવા ફેરફાર આવવાના છે, વિદ્યાર્થીઓ માટે પણ જાણવી જરૂરી છે અને પરીક્ષાર્થીઓ માટે પણ જાણવી જરૂરી છે. એટલે કે તમામ માટે આજનો લેક્ચર છે એ ઉપયોગી થવાનો છે. તમામ તમારા વાલીઓને, મિત્રોને, શિક્ષકોને તમામને શેર કરજો. બરાબર છે? આ શિક્ષકો માટે, વાલીઓ માટે, વિદ્યાર્થીઓ માટે, પરીક્ષાર્થીઓ માટે, તમામ માટે શિક્ષણ નીતિ જાણવી ખૂબ જ જરૂરી છે. મિત્રો આગળ વધીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની મુખ્ય બાબતોની તમને ચર્ચા કરું. મેઇન પોઈન્ટ્સ તો પ્રી સ્કૂલથી માધ્યમિક સુધી 100% GER સાથે શિક્ષણનું સાર્વત્રિકરણ. GER એટલે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 100% કરવો એટલે કે તમામ બાળકો જે છે એમનું નામાંકન થાય. બરાબર? ક્યાં સુધી? તો કે ભાઈ પ્રી સ્કૂલથી માધ્યમિક સુધી તમામ બાળકો ભણે. એટલે કે બાળકો નર્સરીથી શરૂ કરી અને ધોરણ 12 સુધી ભણે. બરાબર? માધ્યમિકની અંદર હવે ધોરણ 12 ને લઈ લીધું છે હાયર. એટલે કે પહેલા આપણે કેવું હતું, 9, 10 માધ્યમિક હતું ને 11, 12 હાયર સેકન્ડરી હતું. આ હાયર સેકન્ડરી અને આ સેકન્ડરી એટલે કે આ માધ્યમિક અને આ ઉચ્ચતર માધ્યમિક. બરાબર? હવે આ બે ભેગું થઈ ગયું. હવે શું થઈ ગયું? આ બંને, આ 4 મર્જ થઈ ગયા. આ એક સેક્શન મર્જ થઈ ગયું જેને સેકન્ડરી કહેવાશે. તો આ મોટો ફેરફાર છે. હમણાં તમને શીખવાડું કેટલું મર્જ થયું છે, શું નવી આની અંદર શિક્ષણની તરે આવી છે એ તમને હમણાં જણાવું. 5+3+3+4 શું છે તમને ડિટેલમાં સમજાવું. વોટ ઇઝ 5+3+3+4? બરાબર? હા, અપર પ્રાઇમરીનો એક્સપિરિયન્સ વેલિડ રહેશે TPO માટે. હર્ષદભાઈ, ચલો હવે NEP 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 શું કહે છે? શાળા છોડનારા 2 કરોડ બાળકોને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવશે. શાળા છોડી દીધેલા 2 કરોડ બાળકોને મેઇન સ્ટ્રીમ કરાશે. મેઇન સ્ટ્રીમ એટલે તો કે એમને પાછા લાવવામાં આવશે શાળામાં. બરાબર? શાળાકીય શિક્ષણની અંદર પાછા લાવશે 2 કરોડ બાળકોને. આપણને કેમ ખબર પડી 2 કરોડ બાળકોએ શાળા છોડી દીધી છે? તો કે આપણી પાસે હવે એનું ડાયસ કોડ છે. વિદ્યાર્થીઓનો UDAS કોડ છે અને આ વિદ્યાર્થીના UDAS કોડથી આપણે એને ટ્રેક કર્યા અને ખબર પડી કે 2 કરોડ બાળકોએ શાળા છોડી છે અને બીજી કોઈ શાળામાં દાખલ નથી થયા. તો એવા બાળકોને મેઇન સ્ટ્રીમ કરાશે, ફરીથી પાછા લાવવામાં આવશે. શાળાકીય અભ્યાસને પ્રી સ્કૂલથી સાથે જોડી નવી શિક્ષણની તરે 5+3+3+4. જો આ શિક્ષણની તરે સમજવાની છે, બહુ મહત્વની છે. વોટ ઇઝ 5+3+3+4 શું છે તો એ તમને સમજાવું મિત્રો. 5+3+3+4 શું છે એ તમને સમજાવું. આ કોલેજમાં પણ ફેરફાર આવવાનો છે. હવે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ બધું નીકળી જવાનું છે. સ્ટ્રીમ નીકળી જવાની છે. તમારે જે વિષય પસંદ કરવો એ વિષય પસંદ કરવાની છૂટ મળવાની છે. બરાબર? એટલે કે હવે વિષય પસંદગીની વિદ્યાર્થીઓને છૂટ મળશે. તમે એક આર્ટ્સનો વિષય, એક કોમર્સનો વિષય, એક સાયન્સનો વિષય, એક લેંગ્વેજ, આવા બધા વિષયો, એક વોકેશનલ કોર્સ, એક વોકેશનલ વિષય, આવા બધા વિષય પસંદ કરીને તમે સ્ટડી કરી શકશો 10-12માં. એટલે કે તમે હવે એવું જરૂરી નથી કે આ વિષય ફરજિયાત પાસ કરવો. એટલે સબ્જેક્ટના ગ્રુપ બનશે, પૂલ બનશે, પૂલમાંથી તમારે સબ્જેક્ટ ચૂઝ કરવાના. બધું સમજાવું તમને. બહુ બધા ફેરફાર છે. શિક્ષણ નીતિ બદલાય એટલે બહુ મોટા ધરખમ ફેરફાર આવે. બરાબર છે? એટલે બહુ બધા ફેરફાર આવવાના છે ને એમાં એક મોટો ફેરફાર તમને કહું તો આ મોટો ફેરફાર છે 5+3+3+4. પહેલા 5 વર્ષમાં શું ભણવાનું? તો કે ભાઈ પહેલા 5 વર્ષ એટલે 3 થી 8 વર્ષ. બાળક 3 વર્ષ પૂરા કરે. 3 વર્ષ ક્યારે પૂરા કરે? 3 વર્ષ કઈ તારીખે પૂરા કરે મને કોમેન્ટ કરજો. કઈ તારીખે 3 વર્ષ પૂરા કરે એટલે એને નર્સરીમાં મૂકવાનો મને કોમેન્ટ કરજો. 3 થી 8 વર્ષનું ફાઉન્ડેશન સ્ટેજ રહેશે. આ સ્ટેજની અંદર તો નર્સરી, બરાબર, એટલે કે નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, ફર્સ્ટ અને સેકન્ડ, આટલા 5 વર્ષનો અભ્યાસક્રમ. 1 વર્ષ નર્સરી, બીજા વર્ષ જુનિયર કેજી, ત્રીજા વર્ષે સિનિયર કેજી, ચોથા વર્ષે પહેલું, પાંચમા વર્ષે, બરાબર છે, એટલે કે સોરી ચોથા વર્ષ પાંચમું વર્ષ. 3 વર્ષે બાળક શાળામાં બેસશે. એટલે ચોથા વર્ષે પહેલું, પાંચમા વર્ષે સોરી ચોથા વર્ષે નર્સરી, પાંચમા વર્ષે જુનિયર કેજી, સિનિયર કેજી, છઠ્ઠા વર્ષે, સાતમા વર્ષે પહેલું, આઠમા વર્ષે બીજું પાસ થશે. તો આ પહેલા 5 વર્ષનો અભ્યાસક્રમ થયો.
પાયાનું શિક્ષણ મેળવશે, માતૃભાષામાં મેળવશે, માતૃભાષામાં અથવા પ્રાદેશિક ભાષામાં મેળવશે. જો આ ફેરફાર છે, એટલે કે ઇંગ્લિશ મીડિયમમાં બાલ મંદિર નહીં કરાવવાનું. કેજી હવે કેમાં થશે? આને બાલ મંદિર કહેવાશે. બાલ મંદિર વત્તા ધોરણ 1 2 વત્તા ધોરણ 1 2. આ પહેલું સ્ટેજ છે, ફાઉન્ડેશન સ્ટેજ. રમત ગમત દ્વારા પ્રવૃત્તિલક્ષી શિક્ષણ, ઝડપથી મગજ વિકાસ. સાયકોલોજી એવું કહે છે, મનોવિજ્ઞાન એવું કહે છે કે આ તબક્કામાં માઇન્ડનો 90% વિકાસ થઈ જાય. બરાબર? 90% માઇન્ડનું ડેવલપમેન્ટ કયા તબક્કામાં થાય? મગજનો 90% વિકાસ છે આ પહેલા તબક્કામાં થાય. બાળક 3 થી 8 વર્ષનું થાય ને ત્યાં સુધીમાં 90% તમારું મગજ છે એ વિકસી જાય. 90% મગજનો વિકાસ 3 થી 8 માં થાય. વેરી ગુડ નરેન્દ્રભાઈ. 31 મે સુધીમાં 3 વર્ષ થવા જોઈએ. કઈ તારીખ સુધીમાં 3 વર્ષ થવા જોઈએ? 31 મે. 1 જૂન પહેલા 1 જૂન પહેલા 3 વર્ષ થઈ જાય એને નર્સરીમાં દાખલ કરવાનો. ચોથા વર્ષે નર્સરી, 5મા વર્ષે જુનિયર કેજી, 6ઠા વર્ષે સિનિયર કેજી, 7મા વર્ષે પહેલું, 8મા વર્ષે બીજું પાસ થશે. પછી તો કે અહીંયા આવી જશે 8મા વર્ષે બીજું પ્રિપેટરી. પ્રિએટરી નહીં પણ પ્રિપેટરી. કયું સ્ટેજ છે? પ્રિપેટરી સ્ટેજમાં આવશે. 3 થી 5 નો અભ્યાસ અહીંયા કરશે પ્રિપેટરી સ્ટેજમાં, +3. એટલે કે 5 પછીના 3 વર્ષ શું ભણશે? પછીના 3 વર્ષ, 5 પછીના 3 વર્ષ માટે એ 3 થી 5 કરશે. આ પણ માતૃભાષામાં ભણશે. 3 થી 5 નો અભ્યાસક્રમ પણ કેવો રહેશે? માતૃભાષામાં. એટલે કે અંગ્રેજી માધ્યમ સામે ચેલેન્જ આવશે. ઇંગ્લિશ મીડિયમ નહીં. હવે શેમાં ભણાવવાના? ગુજરાતી માધ્યમમાં ભણાવવાના, માતૃભાષામાં. મહારાષ્ટ્રમાં હોય તો મરાઠીમાં ભણાવવાના, તમિલનાડુમાં હોય તો તમિલમાં ભણાવવાના. બરાબર? જે રાજ્ય છે ત્યાંની માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં બાળકોને ભણાવવાના. 1 થી 5 સુધીનું શિક્ષણ, નર્સરી થી 5 સુધીનું શિક્ષણ માતૃભાષામાં આપવાનું છે. બરાબર? તો આને આપણે કહીએ છીએ પ્રિપેટરી સ્ટેજ. 3 થી 11, 8 થી 11 વર્ષનું બાળક આવશે. માળખાકીય અભ્યાસની શરૂઆત થશે. અહીંયા શું ભણશે બાળક? તો અહીંયા બાળક ભણશે ભાષા ભણશે, લોકલ માતૃભાષા, ગણિત ભણશે અને સ્થાનિક પર્યાવરણ ભણશે. આ 3 વિષયનો સ્ટડી અહીંયા કરશે. અહીંયા શું ભણે બાળક? રમત ગમત દ્વારા. તો અહીંયા ગણિત અને ભાષા 2 જ વિષય હશે. ગણિત અને લોકલ લેંગ્વેજ. અહીંયા ગણિત અને ભાષા, અહીંયા ભાષા, ગણિત અને પર્યાવરણ 3 વિષય. અહીંયા તો ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે એક ભાષા તરીકે અંગ્રેજી ભણાવશે, પણ અંગ્રેજી માધ્યમ નહીં હોય. ભાષા તરીકે અંગ્રેજી એક વિષય તરીકે ભણાવવામાં આવશે, પણ અંગ્રેજી માધ્યમ ભણાવવામાં નહીં આવે. બરાબર છે? ચલો તમામ મિત્રો એકવાર લાઈક કરી દો અને વિડીયો શેર કરી દો. બરાબર? આપણે આજે આખી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એની પોસ્ટમોર્ટમ કરી નાખવું છે. ચેતનભાઈએ કોમેન્ટ કરી, ચેતન બાંભાણીયા મારા નામથી જ છે. બરાબર? એમણે કોમેન્ટ કરી કે 200 લાઈક તો થઈ જ જવી જોઈએ. 200 જણા તો તમે જુઓ છો, 257 જણા જુઓ છો, તમને એવું લાગતું હોય કે સાહેબ સારું ભણાવે છે તો એકવાર લાઈક કરી દો. ચલો, તમને એવું લાગતું હોય કે સાહેબ સારું ભણાવે છે તો એકવાર લાઈક કરી દો, વિડીયો શેર કરી દો. આની PDF તમને મિત્રો મોકલી આપવામાં આવશે જ્ઞાનની ટેલિગ્રામ ચેનલમાં. જ્ઞાન એકેડમીની ટેલિગ્રામ ચેનલમાં આની PDF મોકલી આપવામાં આવશે. આપણે આજ આખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તમને સમજાવી દઈશ. ગણિત, ભાષા અને સ્થાનિક પર્યાવરણનો અભ્યાસ અહીંયા માતૃભાષા સુધી. જો એટલે આ 2 અભ્યાસક્રમ કેવા રહેશે? 5+3 સુધી માતૃભાષા ફરજિયાત. આ બધો અભ્યાસક્રમ માતૃભાષામાં, એટલે કે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો સામે ચેલેન્જ ઊભી થશે. ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો સામે શું ઊભું થશે? ચેલેન્જ ઊભી થશે. બરાબર? હા, સબસ્ક્રાઇબ પણ કરી દો ચેનલ. શ્રદ્ધાબેન એવું કહે છે કે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહી દો, તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી દો. બરાબર? આજે આપણે શિક્ષણ નીતિનું આખું પોસ્ટમોર્ટમ કરી નાખવાનું છે. બરાબર છે? ચલો, હવે તો કે ભાઈ 3 પછીના 3 વર્ષ શું? પહેલા 5 વર્ષ નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, પહેલું અને બીજું. પછીના 5 વર્ષ ત્રીજું, ચોથું ને 5મું. પછીના 5 વર્ષ તો કે 6ઠું, 7મું ને 8મું. આને આપણે કહેશું મિડલ સ્ટેજ. વચ્ચેનું સ્ટેજ 11 થી 14 વર્ષનું બાળક હશે. અહીંયા શું થશે? તો અહીંયાથી વ્યવસાયિક અભ્યાસક્રમ શરૂ થશે. વ્યવસાયિક શિક્ષણ શરૂ થશે. વ્યવસાયિક અભ્યાસક્રમ ધોરણ 6 થી કમ્પ્યુટર કોડિંગ શરૂ થશે. ધોરણ 6 થી શું શરૂ થશે? ધોરણ 6 થી કમ્પ્યુટર કોડિંગનો વિષય શરૂ થશે. કમ્પ્યુટર કોડિંગ, જો આ યાદ રાખજો, આવો પ્રશ્ન પૂછાશે.
કયા ધોરણથી કમ્પ્યુટર કોડિંગ શીખવવાનું શરૂ થશે? ધોરણ 6 થી કમ્પ્યુટર કોડિંગ શીખવવાનું શરૂ થશે. 6થા ધોરણથી વિષયવાર જ્ઞાનની શરૂઆત થશે. એટલે કે અહીંયા સબ્જેક્ટ વાઇઝ પીરિયડ સિસ્ટમ આવી જશે કે ભાઈ અત્યારે સમાજ વિદ્યાનો પીરિયડ છે, અત્યારે મેથ્સનો પીરિયડ છે, અત્યારે ઇંગ્લિશનો પીરિયડ છે. સબ્જેક્ટ વાઇઝ, બરાબર, સબ્જેક્ટ વાઇઝ વિષયવાર જ્ઞાન મેળવવાની શરૂઆત ધોરણ 6 થી થશે. 11 થી 14 વર્ષનું બાળક છે મિડલ સ્ટેજનું બાળક કહેવાશે. કયા સ્ટેજનું? મિડલ સ્ટેજનું. પહેલું સ્ટેજ કયું? ફાઉન્ડેશન. બીજું કયું? પ્રિપેટરી. ત્રીજું કયું? મિડલ. ચોથું કયું? ચોથું છે સેકન્ડરી સ્ટેજ. તો અહીંયા +4 શું છે? બરાબર, અહીંયા ઓથોરિટી દ્વારા પરીક્ષા શરૂ થશે. બરાબર, અહીંયા 3જા ધોરણની 5મા ધોરણની પરીક્ષા ઓથોરિટી લેશે. ઓથોરિટી એટલે શું? તો કે ભાઈ સરકાર એના માટે ઓથોરિટી નક્કી કરશે કે આ ઓથોરિટી 3જાની 5માની પરીક્ષા લેશે. દાખલા તરીકે NIOS, તો NIOS દ્વારા પરીક્ષા લેવામાં આવશે 3જા ધોરણની 5મા ધોરણની. આ ઓથોરિટી થઈ સરકારની. બરાબર, અહીંયા તો ધોરણ 8ની પરીક્ષા 3, 5, 8ની પરીક્ષા ઓથોરિટી દ્વારા લેવામાં આવશે. તો આ પણ મોટો ફેરફાર છે. ધોરણ 3, ધોરણ 5, ધોરણ 8 એની પરીક્ષા કોણ લેશે? તો એની પરીક્ષા લેશે ઓથોરિટી. TPOની અંદર તમારો પ્રાઇમરીનો એક્સપિરિયન્સ વેલિડ ગણાશે હર્ષદભાઈ. બરાબર છે, TPOમાં વેલિડ ગણાશે. TPOની પરીક્ષામાં કમ્પ્યુટર કોડિંગ એટલે કમ્પ્યુટરની લેંગ્વેજ. મિત્રો અહીંયા પ્રવીણભાઈ કમ્પ્યુટર લેંગ્વેજ ટીચિંગ શરૂ થશે. બરાબર, અહીંયા તો કે ભાઈ +3 પછીના 4 વર્ષ શું ભણવાનું? તો કે એના પછીના 4 વર્ષ 9 થી 12 સળંગ એકમ. 9 થી 12 હવે શું થઈ જશે? સળંગ એકમ થઈ જશે. એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, મામી અને ઉમા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એક થઈ જશે. એટલે કે અહીંયા જે મામી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ઉમા 10+2 અને 10 આ બંને કેવું થઈ જશે? આ બંને એક જ થઈ જશે. સેકન્ડરી સ્ટેજ કહેવાશે આને. એટલે કે બંને ભેગા થઈને 9 થી 12 ને સેકન્ડરી સ્ટેજ કહેવાશે. તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. સેકન્ડરી સ્ટેજ એટલે શું? તો સેકન્ડરી સ્ટેજ એટલે 9 થી 12 નું એકમ. 14 થી 18 વર્ષનું બાળક આ ભણશે. 14 થી 18 વર્ષનું બાળક સેકન્ડરી સ્ટેજમાં રહેશે. આજીવિકા અને ઉચ્ચ શિક્ષણ માટેની પૂર્વ તૈયારી અહીંયા થશે. આજીવિકા અને ઉચ્ચ શિક્ષણ માટેની પૂર્વ તૈયારી. અહીંયા શું ફેરફાર થશે? ઉચ્ચ શિક્ષણમાં શું ફેરફાર થશે? તો અહીંયા સ્ટ્રીમ નાબૂદ થઈ જશે. સ્ટ્રીમ નાબૂદ થવી એટલે શું? કોઈ કોમેન્ટ કરશે? સ્ટ્રીમ નાબૂદ થશે. તો વોટ ઇઝ ઇટ? સ્ટ્રીમ નાબૂદ થશે એટલે શું થશે? કેવી રીતે સ્ટ્રીમ નાબૂદ થશે? મને કોમેન્ટ કરજો. સ્ટ્રીમ નાબૂદ થવી એટલે શું? કઈ રીતે સ્ટ્રીમ નાબૂદ થશે? TPOમાં 5 વર્ષનો એક્સપિરિયન્સ જોઈ. પ્રાઇમરી ટીચરનો, સેકન્ડરી ટીચરનો, હાયર સેકન્ડરી ટીચરનો, પ્રાઇવેટનો ચાલે, ગવર્મેન્ટનો ચાલે, અથવા કોલેજમાં અભ્યાસક્રમ કરાયો હોય, PTC કોલેજ, BEd કોલેજ, કોઈ પણ અભ્યાસક્રમ, કોઈ પણ એક્સપિરિયન્સ ચાલે 5 વર્ષનો. અહીંયા સ્ટ્રીમ નાબૂદ થવી એટલે વેરી ગુડ. પ્રતિકભાઈ, નો સાયન્સ, કોમર્સ, આર્ટ્સ. શું થશે? તો કે ભાઈ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ આવું બધું નીકળી જશે. આર્ટ્સને આપણે કહીએ છીએ વિનયન, આને આપણે કહીએ છીએ વાણિજ્ય, આને આપણે કહીએ છીએ વિજ્ઞાન. તો આ પ્રવાહ નાબૂદ થઈ જશે. પ્રવાહો નાબૂદ થશે. તો શું થશે? તો મિત્રો બહુ મોટો ફેરફાર થશે. ઘણાને એવું થાય કે મેથ્સ ના આવડતું હોય ને 10માં નપાસ થાય, બીજા બધા વિષય જોરદાર આવડતા હોય. ઘણાને એવું થાય ઇંગ્લિશ ના આવડતું હોય ને 10માં નપાસ થાય. ઘણાને એવું થાય સમાજ વિદ્યા ના આવડતું હોય ને 10માં નપાસ થાય. તો હવે એવું નહીં બને. તમારી પસંદગીના વિષય તમારે સિલેક્ટ કરવાના. આ બહુ મોટો ફેરફાર છે. તમને ચોઇસ મળશે. તમારે કયા વિષય ભણવા છે તમારે પસંદ કરવાના. અલગ અલગ વિષયના પૂલ હશે કે ભાઈ અંક ગણિત ભણવું છે, બીજ ગણિત ભણવું છે, કે તમારે વૈદિક ગણિત ભણવું છે, જીવ વિજ્ઞાન ભણવું છે, કેમેસ્ટ્રી રસાયણ વિજ્ઞાન ભણવું છે, કે ભૌતિક વિજ્ઞાન ભણવું છે, કે જનરલ સાયન્સ ભણવું છે. પછી હ્યુમાનિટીઝમાં ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, પછી રાજનીતિ શાસ્ત્ર બધા પૂલ હશે. એમાંથી પસંદ કરવાના. કે સાંસ્કૃતિક વારસો, પછી તો કે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત લેંગ્વેજમાંથી પણ પૂલમાંથી લેંગ્વેજ પસંદ કરવાની. એટલે કે તમારો પસંદગીનો સમય પસંદ કરવાનો અને એ ભણીને પરીક્ષા પાસ કરવાની. એટલે બહુ જોરદાર ફેરફાર મિત્રો થવાનો છે. 100% શરૂ થશે. વહેલું કે મોડું સરકાર આને 2030 સુધીમાં ઇમ્પ્લિમેન્ટ કરશે. બરાબર છે? તો આ થઈ ગયું 5+3+3+4. યાદ રાખજો. બરાબર, 5+3+3+4. પહેલા 5 તો કે નર્સરી થી ધોરણ 2, પાછળના 3, 3 થી 5 જેને કહે છે પ્રિપેટરી. પહેલું 5 ફાઉન્ડેશન, પછી 3, 6 થી 8 મિડલ સ્ટેજ, પછી 4 સેકન્ડરી સ્ટેજ, ધોરણ 9 થી 12. આ વસ્તુને યાદ રાખવાની. ભાવિ પેઢી તમે આના સાક્ષી બનવાના છો. તમે બધાય છે ને
આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સાક્ષી છો. તમે બધા આના સાક્ષી છો, વિટનેસ છો, તાજના સાક્ષી છો તમે બધા આના. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કઈ રીતે આવી, કઈ રીતે અમલ થશે, આપણી પેઢી આની સાક્ષી બનશે. આપણે પ્રિપેટરી એટલે મિત્રો આપણે આગળના અભ્યાસ માટે પ્રિપેર થવું, બરાબર છે. એટલે કે પહેલું ફાઉન્ડેશન પાયો, પછી તો કે ભાઈ આગળના અભ્યાસ માટે તૈયાર થવાનું સ્ટેજ 3 થી 5 નું, બરાબર છે. ત્યાર પછી મિડલ વચ્ચેનું સ્ટેજ, ત્યાર પછી સેકન્ડરી માધ્યમિક સ્ટેજ, બરાબર. એટલે 3 થી 5 ના અભ્યાસક્રમને પ્રિપેટરી સ્ટેજ કહેશું. પહેલું નર્સરી થી ધોરણ 2 ને ફાઉન્ડેશન. એટલે મોટો ફેરફાર શું થયો તો શાળાકીય અભ્યાસ સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જોડાણું, બરાબર. અહીંયા શું થયું તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ શાળાકીય અભ્યાસ સાથે જોડાશે. એટલે શું થશે તો કે ભાઈ શાળાઓ છે એ નર્સરીથી શરૂ કરીને ધોરણ 12 સુધીની શાળાઓ બનશે. કેવી શાળાઓ બનશે તો શાળાઓ બનશે મિત્રો નર્સરીથી શરૂ કરીને ધોરણ 12 સુધીની શાળાઓની રચના થશે. શાળાઓમાં નર્સરીથી શિક્ષણ શરૂ થશે, ધોરણ 12 સુધીનું શિક્ષણ શાળાઓમાં આપવામાં આવશે. અને એક શિક્ષકને બધા વિષય આવડે એવા શિક્ષકોની ભરતી થશે. શિક્ષકોની ભરતી પણ કેવી થશે, શિક્ષકોને બધા વિષય આવડે ને એવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. એટલે બહુ મોટા ફેરફાર મિત્રો થવાના છે. ફરી એકવાર તમને યાદ કરાવી દઉં, આજનો દિવસ 1 ઓગસ્ટ બહુ મહત્વનો છે. જો તમારે તૈયારી કરવી હોય તો આજના દિવસે મિત્રો તમારા માટે ઓફર છે. આજના દિવસે ઓફર છે. પીએસઆઈ એએસઆઈ ની બેચમાં 30% ડિસ્કાઉન્ટ છે. ઓનલી ટુડે આજના દિવસ માટે તમને 8000 ની બેચ 5600 માં મળશે. કોન્સ્ટેબલની બેચ છે 7000 ની 4900 માં મળશે. ઓનલી ટુડે આજના દિવસની જ ઓફર છે. ક્લાસ 3 ની જે તમામ કોર્સ ક્લાસ 3 નામ આવી જાય 10000 ની બેચ 7000 માં મળશે. એટીડીઓ ની બેચ છે 7000 ની બેચ 4900 માં મળશે. ઓનલી ટુડે ઓફર છે આજના દિવસ માટે. એમપીએચડબલ્યુ ની બેચ છે 8000 ની 5600 માં મળશે. ફોરેસ્ટ ની બેચ છે 7000 ની 4900 માં મળશે. બોર્ડ એક્ઝામ વિશે પણ માહિતી આપું છું પ્રવીણભાઈ, આવું જ છું બોર્ડ એક્ઝામ માટે. ટેટની બેચ છે એ છે તો કે 10000 ની છે એ 7000 માં મળશે. કોલેજનું પણ કહું છું અને બોર્ડ એક્ઝામનું કહું છું. ચલો પછી આ અલગ અલગ બેચો આપણી શરૂ થાય છે એની માહિતી છે. આઈબીપીએસ ની બેચ ચાલુ છે એની માહિતી છે. જીપીએસસી ક્લાસ 1-2 ની બેચ ચાલુ થઈ ગઈ છે, 20% ડિસ્કાઉન્ટ છે, બરાબર છે. 25000 ની ફી છે અને 12999 માં આપણે કરેલી છે અને એમાં પણ તમને 20% ડિસ્કાઉન્ટ મળશે. શિક્ષણ સેવા વર્ગ 2 ની તૈયારી કરતા મિત્રો માટે પણ બેચ ચાલુ છે. શિક્ષણ સેવા વર્ગ 2 ની તૈયારી કરતા મિત્રો માટે વહીવટી શાખાની જાહેરાત આવી ગઈ છે. 125 નંબરની જાહેરાત છે. 141 જગ્યા છે. ટીપીઓની બેચ આવવાની હતી, આવી નથી પણ આવશે. શ્રેયાન અધિક્ષક એની તૈયારી માટે 8888 ફી છે, બરાબર. ઇન્ટરવ્યુની તૈયારી પણ આમાં ફ્રીમાં કરાવવામાં આવશે. તો આ બેચ પણ મિત્રો ચાલુ છે. આપણી સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ બેચ ચાલુ છે. કોઈ મિત્રો ઇન્ટરેસ્ટેડ હોય તો તમારે આમાં એપ્લાય કરવાનું છે. સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ બેચ પણ ચાલુ છે. હવે ધોરણ 6 થી રોજગારલક્ષી શિક્ષણ શરૂ થશે. ધોરણ 6 થી રોજગારલક્ષી શિક્ષણ એટલે કે 6થા ધોરણથી બાળકને વોકેશનલ સબ્જેક્ટ એટલે કે 6થા ધોરણથી કમ્પ્યુટર શીખવવામાં આવશે. 6થા ધોરણથી કાર્પેન્ટરી, જેને રસ હોય એને કાર્પેન્ટરી શીખવવામાં આવશે, સુથારી કામ. 6થા ધોરણથી કોઈને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ હોય તો ડ્રોઈંગની અંદર આગળ વધે. 6થા ધોરણથી કોઈને પ્લમ્બિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો પ્લમ્બિંગમાં આગળ વધે. ફાર્મિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો ફાર્મિંગમાં આગળ વધે. ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો ડિઝાઇનિંગમાં આગળ વધે. એટલે કે 6થા ધોરણથી આવા ઓપ્શન મળશે. પ્રારંભિક અભ્યાસ માતૃભાષામાં જ, શરૂઆતનો અભ્યાસ માતૃભાષામાં જ, પ્રાદેશિક ભાષામાં જ. બાલ મંદિરથી ધોરણ 5 સુધી, બાલ મંદિરથી ધોરણ 5 સુધી અંગ્રેજી માધ્યમની જગ્યાએ કયું માધ્યમ આવશે? અંગ્રેજી માધ્યમની બોલબાલા ઓછી થશે. બરાબર. અંગ્રેજી માધ્યમની જગ્યાએ શું રહેશે? 1 થી 5 એટલે કે નર્સરીથી, આમ તો નર્સરીથી 5 ધોરણ સુધી, બરાબર. નર્સરીથી ધોરણ 5 સુધી માતૃભાષા ફરજિયાત. આ વસ્તુ યાદ રાખજો ખાસ. નર્સરીથી ધોરણ 5 સુધી માતૃભાષાને ફરજિયાત દાખલ કરવા માંગે છે સરકાર. નર્સરીથી ધોરણ 5 સુધી માતૃભાષાને ફરજિયાત દાખલ કરવા માંગે છે. ટીપીઓની બેચ આમાં જ આવી જશે હર્ષદભાઈ, અત્યારે જે બેચ ચાલુ છે એમાં જ આવી જશે. ત્યાર પછી વાત કરી સર્વાંગીણ પ્રગતિ પત્રક દ્વારા સમગ્ર લક્ષી મૂલ્યાંકન થશે.
સર્વાંગીણ પ્રગતિ પત્રક. એટલે હવે વિદ્યાર્થીનું મૂલ્યાંકન 360 ડિગ્રી એપ્રોચથી થશે. બરાબર, 360 ડિગ્રી એપ્રોચથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થશે. ખાલી ગોખણિયું જ્ઞાન નહીં ચાલે. બરાબર, ખાલી ગોખણિયું જ્ઞાન હવે નહીં ચાલે. 360 ડિગ્રી એપ્રોચ, વિદ્યાર્થીનું તમામ પ્રકારનું મૂલ્યાંકન થશે. શિક્ષકે મૂલ્યાંકન કરશે, પછી સહપાઠી પણ મૂલ્યાંકન કરશે, સહપાઠી પણ મૂલ્યાંકન કરશે, વિદ્યાર્થી સ્વ મૂલ્યાંકન પણ કરશે. બરાબર, એટલે કે 360 ડિગ્રી એપ્રોચથી મૂલ્યાંકન થશે. હોલિસ્ટિક એપ્રોચ આવશે. બરાબર છે. અને ગોખણિયા જ્ઞાનની જગ્યાએ સમજણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવશે. એક જ શિક્ષકને બધા વિષય નથી શીખવાના, પણ જે વિષય છે એની અંદર તમામ પોઈન્ટ, દાખલા તરીકે મેથ્સનો ટીચર છે તો એને કેવું અંકગણિતે આવડે, બીજગણિતે આવડે, વૈદિક ગણિતે આવડે. મેથ્સના શિક્ષકને તમામ મેથ્સ આવડવું જોઈએ અને સાયન્સે આવડે. પછી સાયન્સનો શિક્ષક છે તો બાયોલોજી આવડે, ફિઝિક્સ આવડે, કેમેસ્ટ્રી આવડે, બધું આવડવું જોઈએ. બાયોટેકનોલોજી આવડવી જોઈએ. પછી શાસ્ત્રનો વિષય છે તો ઇતિહાસ આવડે, ભૂગોળ આવડે, એને મનોવિજ્ઞાન આવડે, એને પોલિટિકલ સાયન્સ આવડવું જોઈએ. ભાષાનો શિક્ષક છે તો અંગ્રેજી આવડે, ગુજરાતી આવડે, હિન્દી આવડે, સંસ્કૃત આવડવું જોઈએ. આટલું શીખવું પડશે ભાઈ, તો જ નોકરી મળશે. બરાબર, એટલા માટે તમારે એલિજિબલ થવું પડશે. આ ગ્રેજ્યુએશન છે એ 4 વર્ષનું થશે. એમફિલ નાબૂદ થશે. આપણે આગળ લેવાનું છે. ગ્રેજ્યુએશન 4 વર્ષનું થશે, એમફિલ નાબૂદ થશે. તો હવે શું કહે છે, ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રમાં હાલનો કુલ 26.33% GER છે, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, જે 2035 સુધીમાં 50% સુધી લઈ જવો. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો છે 50% સુધી લઈ જવો 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં. ઉચ્ચ શિક્ષણમાં GER 50% અને પ્રાઇમરી એજ્યુકેશનમાં GER 100%. પ્રાથમિક શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 100% કરવો છે. ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કેટલો કરવો છે? 26% છે અત્યારે 2018નો. 2018માં 26% વિદ્યાર્થીઓ છે એ ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચે છે. બાકી બધા વચ્ચે જ નપાસ થઈને અભ્યાસ છોડી દે છે. બરાબર, બાકી બધા શું કરે છે, વચ્ચે જ ક્યાંક ને ક્યાંક ફેલ થઈને અભ્યાસ છોડી દે છે. તો 50% વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે એવો લક્ષ્યાંક 2035 સુધીનો છે. 2040 સુધીમાં આને 100% કરવાનો છે. 2040 સુધીમાં 100% GER લઈ જવાનો છે હાયર એજ્યુકેશનમાં. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2040 સુધીમાં 100% સુધી લઈ જવો છે. તો આવી મિત્રો બહુ બધી જોગવાઈ છે આમાં. અમલમાં 1 by 1 અલગ અલગ પેરામીટર છે, ધીમે ધીમે અમલમાં આવશે. કારણ કે આ શિક્ષણ છે ને એ સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ કેવી પ્રક્રિયા છે? આ સતત ચાલતી પ્રક્રિયા છે. સતત ચાલતી પ્રક્રિયા હોવાથી તરત આનો અમલ ના થાય. આને અમલ માટે સમય આપવો જોઈએ. એજ્યુકેશન છે એ કોન્સ્ટન્ટ રનિંગ પ્રોસેસ છે. એક દિવસમાં કાંઈ શીખી ના લેવાય. શિક્ષણ માટે સમય આપવો જરૂરી છે. એટલે દીપિકાબેન ક્યારથી લાગુ પડશે તો આ કંઈ તરત થોડું લાગુ પડી જાય. આના માટે સમય જોઈ. બરાબર, આ બધી વસ્તુ ફેરફાર તરત ના કરાય, નહીતર કોઈ ગાંડા ગણે. એટલે શિક્ષણ સતત ચાલતી પ્રક્રિયા છે અને શિક્ષક હંમેશા શીખતો રહેશે. જે શિક્ષક શીખવે છે અને શીખતો ના હોય તો એ શિક્ષક નથી. શિક્ષણ સતત ચાલતી પ્રક્રિયા છે, સતત શીખતું રહેવું જોઈએ. શિક્ષકની ભરતી આવશે, નવા પેરામીટરથી આવશે. બહુ જ મોટી ભરતી આવશે, ચિંતા ના કરશો. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષક ભરતીની તમામ જોગવાઈ કરવામાં આવી છે. બરાબર, એમાં ચોખ્ખું કીધું છે કે ભાઈ પ્રવાસી શિક્ષક નહીં ચાલે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શું કહે છે? પ્રવાસી શિક્ષક ના ચાલે. શિક્ષક કેવો જોઈ? શિક્ષક કાયમી જ જોઈ. શિક્ષકની અંદર તમે પ્રયોગ ના કરી શકો, કોન્ટ્રાક્ટ બેઝ ના લાવી શકો. શિક્ષક છે એ સમાજનું ઘડતર કરે છે. અ ટીચર ઇઝ અ પર્સન હુ મેક્સ ધ સોસાયટી વર્થ લિવિંગ. સમાજને જીવવા યોગ્ય બનાવનાર વ્યક્તિ શિક્ષક છે. અને એટલા માટે તો કે ભાઈ શિક્ષક કેવો હોવો જોઈએ? કાયમી હોવો જોઈએ. શિક્ષકનું સમાજમાં યોગ્ય સ્થાન હોવું જોઈએ. બરાબર છે? એટલે શિક્ષકને સમાજમાં સારું સ્થાન મળે. શિક્ષકની જે પ્રતિષ્ઠા ચાણક્યએ ઊભી કરી હતી, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. તો એ શિક્ષકની પ્રતિષ્ઠા છે એ ફરીવાર આપણે ભારતની અંદર પુનર્જીવિત કરવી પડશે. શિક્ષકનો જે રોલ છે એ સમાજની અંદર ખૂબ જ મહત્વનો છે. બરાબર, તો એ રોલ ફરી એકવાર પાછો આવશે. ઉચ્ચ અભ્યાસ અન્વયે વિષયો પસંદ કરવા માટે વધુ છૂટછાટ. બરાબર, વિદ્યાર્થીઓ વિષય પસંદ કરવાની છૂટછાટ છે. મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટની સુવિધા છે ઉચ્ચ અભ્યાસમાં. વોટ ઇઝ મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ એ મને કોમેન્ટ કરજો. હા, પીએસઆઈ એએસઆઈમાં તમામ મટીરિયલ આપવામાં આવશે. બરાબર, તમામ બેચની અંદર તમામ મટીરિયલ અહીંથી અવેલેબલ થશે તમને.
તમામ બેચમાં તમામ મટીરિયલ અવેલેબલ થશે, ચિંતા કરશો નહીં, બરાબર? તમામ મટીરિયલ અવેલેબલ થશે. ન્યૂ પોલિસી ઇઝ ગુડ. હા, નવી પોલિસી સારી છે, બહુ બધા સુધારા છે, બહુ બધા ફેરફાર છે, બરાબર? અને શિક્ષક કેવો જ હોય? તો શિક્ષક આમ આંખમાં આંખ નાખીને ભણાવે એવો જ હોય, બરાબર? શિક્ષક છે ગોખેલું ભણાવે એવો ના જ હોય. સમજી અને સારી રીતે વિદ્યાર્થીઓને સમજ પડે એ રીતે ભણાવે ને એવો શિક્ષક જોઈએ, બરાબર? શિક્ષક કેવો જ હોય? તો કે ભાઈ શિક્ષક છે એ વિદ્યાર્થીઓની આંખમાં આંખ પરોવીને ભણાવે. વિદ્યાર્થીની અંદર શું તકલીફ છે એ ખાલી એનો ચહેરો જોઈને જો પારખી લે ને એને સાચો શિક્ષક કહેવાય. ચાણક્ય જેવો શિક્ષક જોઈ. કોના જેવો જોઈ? ચાણક્ય જેવા શિક્ષકની, સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા શિક્ષકની જરૂર છે, ગોપાલકૃષ્ણ ગોખલે જેવા શિક્ષકની જરૂર છે સમાજને, બરાબર? તો એવા શિક્ષક તૈયાર કરવાના છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એવું કહે છે. શિક્ષક પ્રશિક્ષણમાં બહુ બધા ફેરફાર થવાના છે, બરાબર? એટલે કે શિક્ષકને જે ટ્રેનિંગ આપતી કોલેજો છે એ કોલેજોનું માળખું પણ ચેન્જ થવાનું છે, બરાબર? ખાલી ઘરે બેઠા બીએડ કરીને શિક્ષક બની ના ચાલે. શિક્ષકની યોગ્ય ટ્રેનિંગ લઈને શિક્ષક બનીને આવે એ જ શિક્ષક સમાજ નિર્માણનું કામ કરી શકે, એ જ શિક્ષક રાષ્ટ્ર નિર્માણનું કામ કરી શકે, એ જ શિક્ષક સાચું શિક્ષણ આપી શકે. તો એવા શિક્ષકની જરૂર છે. ફરી એકવાર આપણા ભારતને ચાણક્યની જરૂર છે. કોની જરૂર છે? ચાણક્યની જરૂર છે મિત્રો, બરાબર છે? તો ફરી એકવાર આપણો દેશ છે એની અંદર ચાણક્ય જેવા શિક્ષક તૈયાર થાય અને એ શિક્ષક સમાજનું ઘડતર કરે ત્યારે આપણો દેશ છે એ મિત્રો પ્રગતિ કરે. કોલેજનું કહું છું તમને ભાઈ, કહું છું કોલેજનું કહું છું, 2 મિનિટ હો, કોલેજનું જ કહું છું. હવે ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની સ્થાપના થશે. એટલે કે શિક્ષણની પણ બેંક બનશે. કોણ કેટલા વિષય જાણે છે, કોણે કેટલું એજ્યુકેશન મેળવેલું છે, કોણે કયા સબ્જેક્ટનો અભ્યાસ કરેલો છે, એ તમામ પ્રકારની ક્રેડિટ ટ્રાન્સફર અહીંયા તમને મળવા જઈ રહી છે, બરાબર? તમામ પ્રકારની ક્રેડિટ ટ્રાન્સફર તમને અહીંયા મળશે. એટલે કે ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની સ્થાપના થશે. શિક્ષણની બેંક કહેવાશે. શેની બેંક કહેવાશે? તો કે ભાઈ તમે કેટલા વિષયો જાણો છો, બરાબર? તો જે જ્ઞાન છે ને એનું મહત્વ વધશે, નોલેજનું મહત્વ વધશે. હવે 21મી સદી જ્ઞાનની સદી કહેવાશે. 21મી સદી કેવી સદી કહેવાશે? તો 21મી સદી છે નોલેજની સદી હશે, જ્ઞાનની સદી હશે, જ્ઞાનનું મહત્વ હશે, બરાબર? તો જ્ઞાનનું મહત્વ વધે એવી સદી મિત્રો આપણને આમાં મળશે. MHRD મંત્રાલય હવેથી શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખાશે. એટલે આપણું મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે એ હવે શિક્ષણ મંત્રાલય બનશે. તો આ પણ મોટો ફેરફાર છે. MHRD મિનિસ્ટ્રી હવે શું બનશે? શિક્ષણ મંત્રાલય બનશે. આપણા ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા જેમની યાદમાં આપણે શિક્ષણ દિન ઉજવીએ છીએ? ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? મને કોમેન્ટ કરજો. જેમની યાદમાં 11 નવેમ્બર શું ઉજવીએ છીએ આપણે? શિક્ષણ દિન. શિક્ષક દિન નથી કહેતો, જો શિક્ષણ દિન ક્યારે ઉજવીએ છીએ? 11 નવેમ્બરે. કોણ હતા પ્રથમ શિક્ષણ મંત્રી જેમનો બર્થડે શિક્ષણ દિન તરીકે ઉજવાય છે? શિક્ષણ દિન, બરાબર છે? 11 નવેમ્બર શિક્ષણ દિન. ડિગ્રી અભ્યાસક્રમમાં મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટની સુવિધા. શું છે મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ? હા, મૌલાના અબ્દુલ કલામ આઝાદ. કોણ હતા? મૌલાના અબ્દુલ કલામ આઝાદ આપણા પ્રથમ શિક્ષણ મંત્રી હતા. મૌલાના અબ્દુલ કલામ આઝાદ. મૌલાના આઝાદ આપણે એમને કહેતા. શું કહેતા? હા, સર્વપલ્લી રાધાકૃષ્ણન છે એ આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા, શ્રેષ્ઠ શિક્ષક હતા અને એમની યાદમાં શિક્ષક દિન ઉજવાય છે જે 5 સપ્ટેમ્બરે ઉજવાય છે. શિક્ષક દિન ક્યારે ઉજવાય છે મિત્રો? તો શિક્ષક દિન અલગ છે, એ 5 સપ્ટેમ્બરે ઉજવાય છે. અને કોનો બર્થડે છે? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો. શિક્ષક દિન 5 સપ્ટેમ્બર 1888ના તમિલનાડુના તિરુતની ગામે એમનો જન્મ થયો હતો, બરાબર? 5 સપ્ટેમ્બર 1888 તમિલનાડુના તિરુતની ગામે, બરાબર? આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન ક્યારે ઉજવાય છે? તો 5 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન ક્યારે ઉજવાય છે? 5 ઓક્ટોબરે, 1 મહિના પછી. શિક્ષક દિનના 1 મહિના પછી આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન ઉજવાય છે. શિક્ષક દિન ભારતમાં ઉજવાય છે અને રાષ્ટ્રીય શિક્ષક દિન કઈ છે અને એ કોની યાદમાં ઉજવાય છે? તો એ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના બર્થડેની યાદમાં ઉજવાય છે. 5 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન ઉજવાય છે અને 8 સપ્ટેમ્બરે શિક્ષક દિનના 3 દિવસ પછી
આંતરરાષ્ટ્રીય લિટરેસી ડે, સાક્ષરતા દિવસ ઉજવાય છે. આવા શિક્ષણને અનુરૂપ મહત્વના દિવસ પણ યાદ રાખવાના છે. બરાબર છે? એટલે કે શિક્ષણની અંદર જે મહત્વના દિવસોની ઉજવણી થાય છે એ યાદ રાખવાના છે. ક્યારથી લાગુ થશે? સમય લાગશે. શિક્ષણ સતત ચાલતી પ્રક્રિયા છે. ધીમે ધીમે 1 by 1 પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ તમામની અંદર અલગ અલગ ફેરફાર થશે, અલગ અલગ બાબતો લાગુ પડશે. પણ અત્યારે આપણે 2020માં ડ્રાફ્ટિંગ સ્વીકારી લીધું છે. બરાબર? એટલે વેરી સૂન લાગુ પડશે. હવે હું તમને કહું, મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ. જો તમે 1 વર્ષ કોલેજ કરો છો, જો કોલેજનો અભ્યાસક્રમ 4 વર્ષનો રહેશે. કોલેજ અભ્યાસક્રમ કેટલા વર્ષનો રહેશે? તો કોલેજ અભ્યાસક્રમ હવે 4 વર્ષ થશે. 3 વર્ષની જગ્યાએ 4 વર્ષની કોલેજ થઈ જશે. અને તમે 1 વર્ષ કોલેજ કરો છો અને પછી તમે ડ્રોપ થઈ જાઓ છો તો તમને સર્ટિફિકેટ કોર્સ મળે. 1 વર્ષ કોલેજ કરીને મૂકી દો તો સર્ટિફિકેટ કોર્સ મળે. 2 વર્ષ કોલેજ કરીને મૂકી દો તો ડિપ્લોમા મળે. 2 વર્ષ કોલેજ કરીને મૂકી દો તો ડિપ્લોમા મળે. 3 વર્ષ કોલેજ કરીને મૂકી દો તો તમને મિત્રો ગ્રેજ્યુએશનનું સર્ટી મળે. 3 વર્ષે તમે ગ્રેજ્યુએશન થઈ જાઓ, ગ્રેજ્યુએટ થઈ જાઓ. 3 વર્ષે ગ્રેજ્યુએટ થઈ જાઓ તો 4 વર્ષ કરો તો શું મળે? તો 4 વર્ષ તમે સ્ટડી કરો મિત્રો, તો 4 વર્ષ સ્ટડી કરો તો તમે ગ્રેજ્યુએશન વિથ રિસર્ચ, ગ્રેજ્યુએશન વિથ રિસર્ચ એટલે કે તમે સંશોધન સાથે ગ્રેજ્યુએટ કર્યું એવું ગણાશે. 1 વર્ષ કરીને મૂકી દો તો સર્ટિફિકેટ, એટલે કે મલ્ટિપલ એન્ટ્રી એન્ડ મલ્ટિપલ એક્ઝિટ. 1 વર્ષ પછી મૂકી દીધું ને પછી ભવિષ્યમાં જોઈન કરવું છે તો ડાયરેક્ટ બીજા વર્ષે જોઈન કરી શકો. 2 વર્ષ કરીને મૂકી દીધું અને ભવિષ્યમાં ભણવાની ઈચ્છા થઈ તો ડાયરેક્ટ 3જા વર્ષમાં જોઈન મળે. મલ્ટિપલ એન્ટ્રી કહેવાય. શું કહેવાય ને? મલ્ટિપલ એન્ટ્રી. અત્યારે કેવું થાય, આપણે 2 વર્ષ ભણીને મૂકી દઈ, પછી ફરીથી કોલેજ કરવી હોય તો ફરીથી કરવાની. તો એવું નથી. આમાં કેવું છે? મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ. 1 વર્ષ કરીને મૂકી દો તો સર્ટિફિકેટ કોર્સ મળી જાય, એટલે કે તમારો અભ્યાસ બગડે નહીં. 2 વર્ષ કરીને મૂકો તો ડિપ્લોમાનું સર્ટી મળે. 3 વર્ષ કરીને મૂકો તો ગ્રેજ્યુએશન થઈ જાઓ. 4 વર્ષ કરીને મૂકો તો ગ્રેજ્યુએશન વિથ રિસર્ચ થઈ જાઓ. આ વસ્તુને યાદ રાખવાની છે. બરાબર છે? અને એકબીજા સાથે જોડી શકાય, એને મલ્ટિપલ એન્ટ્રી કહેવાય. એકબીજા વર્ષને એકબીજા સાથે જોડી શકાય અને ફરીથી તો કે એની અંદર તમારે જોઈનિંગ કરી શકાય. કદાચ સંજોગો વસાત શિક્ષણ મૂકી દીધું તો ફરીથી એને શરૂ કરવું હોય તો આગળના વર્ષથી શરૂ કરી શકાય. યુનિવર્સિટીમાં પ્રવેશ માટે CCE કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે. યુનિવર્સિટીના પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ એક્ઝામ છે. એના માટે એક એજન્સી છે. કઈ એજન્સી આ કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેશે? મને કોમેન્ટ કરજો. કઈ એજન્સી છે કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેશે? ફટાફટ કોમેન્ટ કરજો. શિક્ષણની અંદર ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ એક્ઝામ છે. આ કોમન એન્ટ્રન્સ એક્ઝામ કોણ લેવાનું છે? કોમેન્ટ કરજો ફટાફટ. સારું જ રહે. બરાબર મેહુલભાઈ? સરકાર તમામ એજ્યુકેશન ફ્રી કરી દે તો બેસ્ટ રહે. બરાબર છે? ઓકે. તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી કોણ આ પરીક્ષા લેશે? નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે, આ એક્ઝામ લેશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી, રાષ્ટ્રીય નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે આપણે બનાવી છે જી નીટની પરીક્ષા માટે. અને આજે જી નીટની પરીક્ષા માટે જે એજન્સી બનાવી છે એ જ એજન્સી છે આ એક્ઝામ લેવાની છે. હા, એન્જિનિયર પણ શિક્ષક બની શકે. બરાબર છે અજયભાઈ? એવી જોગવાઈ થશે. બરાબર? એન્જિનિયરને પણ ભવિષ્યમાં શિક્ષક બનવા મળે એવી જોગવાઈ થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એ જી નીટની એક્ઝામ લેવા માટે બનાવી હતી અને એ હવે ઉચ્ચ શિક્ષણની પરીક્ષાઓ લેશે. આ PhD ડાયરેક્ટ થશે. ગ્રેજ્યુએશન અને અનુસ્નાતક પછી ડાયરેક્ટ PhD. અનુસ્નાતક 1 અથવા 2 વર્ષનું રહેશે. અનુસ્નાતક છે એ 1 થી 2 વર્ષનું, 1 to 2 years. બરાબર? 1 થી 2 વર્ષનું અનુસ્નાતક રહેશે. અમુક અનુસ્નાતક 1 વર્ષનું, અમુક અનુસ્નાતકમાં 2 વર્ષ જોશે. એના પછી ડાયરેક્ટ PhD. MPhil ની જરૂર પડશે નહીં. MPhil બંધ થઈ જશે. બરાબર? MPhil બંધ થઈ જશે અને ડાયરેક્ટ શું થઈ જશે? MPhil ની જગ્યાએ ડાયરેક્ટ હવે PhD કરી શકશો. MPhil નો કોર્સ હવેથી રદ થશે. MPhil નો કોર્સ હવેથી રદ થશે. ડાયરેક્ટ PhD કરી શકાશે. એટલે MPhil હવે કરવાની જરૂર નહીં પડે. ડાયરેક્ટ તમે PhD કરી શકશો. MPhil કરેલું હોય તો કોઈ વાંધો નહીં. JP પટેલ, MPhil કરેલું હોય તો તમારું MPhil ચાલશે, પણ MPhil ની હવે જરૂર નહીં પડે. ડાયરેક્ટ તમે PhD કરી શકશો. બરાબર? તો આવી પણ એક જોગવાઈ કરવામાં આવી છે. સ્નાતક અભ્યાસક્રમ 4 વર્ષનો.
બરાબર કરવામાં આવશે, જેમાં મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ આવી ગઈ 2030 સુધીમાં અમલી બનશે. સ્નાતકનો અભ્યાસક્રમ 4 વર્ષનો છે, એ 2030 સુધીમાં થશે. કોલેજનું એફિલિએશન 15 વર્ષમાં સમાપ્ત થશે અને કોલેજો સ્વાયત્ત બનશે. હવે એફિલિએશન એટલે શું? એફિલિએશન એટલે જોડાણ. કોલેજને અત્યારે યુનિવર્સિટી સાથે જોડાણ કરવું પડે. કોલેજને અત્યારે યુનિવર્સિટી સાથે જોડાણ કરવું પડે, એટલે કે યુનિવર્સિટી સાથે જોડાવવું પડે કે ભાઈ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજ છે, આ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજ છે, આ નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજ છે. તો હવે કેવું થશે? કોલેજો છે એ 15 વર્ષમાં એનું એફિલિએશન સમાપ્ત થશે. કોલેજ પોતે પોતાના અભ્યાસક્રમ ઘડશે. કોલેજો ઓટોનોમસ બનશે. ઓટોનોમસ એટલે કોલેજો સ્વાયત્ત બનશે અને કોલેજ યુનિવર્સિટીનો દરજ્જો મેળવશે. એટલે કે કોલેજ છે એ વિશ્વવિદ્યાલય બનશે. કોલેજને વિશ્વવિદ્યાલય જેવા પાવર મળશે. બરાબર, એટલે કે મહાવિદ્યાલયો વિશ્વવિદ્યાલય બનશે. મહાવિદ્યાલયો છે વિશ્વવિદ્યાલય જે રીતે પોતાની ઓથોરિટી રાખશે, પોતે અલગ અલગ કોર્સ શરૂ કરી શકશે. બરાબર, એના માટે કોઈ યુનિવર્સિટીના જોડાણની જરૂર નહીં રહે. બહુ મોટા ફેરફાર થવાના છે. બરાબર છે. તો શિક્ષણની અંદર ધરખમ ફેરફારો, ભલે રહ્યું ચાલુ હોય તો 5-10 મિનિટ મોડું કરજો. શિક્ષણની અંદર ધરખમ ફેરફારો થવાના છે. બરાબર, ત્યાર પછી શું કહે છે? ખાનગી અને સરકારી શિક્ષણ સંસ્થાઓમાં એક સમાન નિયમો રહેશે. ખાનગી અને સરકારી શિક્ષણ સંસ્થાના નિયમો એક સમાન થશે. એટલે શું થશે? તો કે ભાઈ અત્યારે કેવું છે? તો ખાનગી સંસ્થા છે ને એને અમુક છૂટછાટ મળે. દાખલા તરીકે યુજીસી એક્ટ 1956 છે, 1956નો એક્ટ બન્યો છે યુજીસી એક્ટ 1956. એના અંડર સેક્શન 2F, એના અંડર સેક્શન 2F ની અંદર ડીમ્ડ યુનિવર્સિટી છે. તો આવી ડીમ્ડ યુનિવર્સિટી હવે બંધ થશે. ડીમ્ડ યુનિવર્સિટીને હવે કેવા નિયમ લાગુ પડશે? તો ડીમ્ડ યુનિવર્સિટીને હવે સરકારી નિયમ લાગુ પડશે. સરકારી કોલેજ, સરકારી સંસ્થાન, ખાનગી સંસ્થાને એક સમાન નિયમો લાગુ પડશે. બરાબર, તો આ પણ મોટો ફેરફાર છે. શિક્ષણ સંસ્થાઓમાં ફી નિયમન કરાશે. એફઆરસી બનાવવામાં આવશે, જે રીતે આપણે ગુજરાત સરકારે એક્ટ બનાવ્યો છે તો ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ફીસ રેગ્યુલેશન એક્ટ 2017, એ રીતે એક્ટ બનશે અને ખાનગી શાળાઓની, ખાનગી સંસ્થાઓની, ખાનગી કોલેજોની, ખાનગી યુનિવર્સિટીની ફીનું નિયમન થશે. એટલે આ પણ વાલીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. પેરેન્ટ્સ માટે આ પણ ખૂબ જ ફાયદાકારક છે. બરાબર, ફીનું નિયમન થાય એ પણ જરૂરી છે. તો બહુ બધા મિત્રો ફેરફારો થવાના છે. નવી ઘણી બધી યુનિવર્સિટીઓ ભારતમાં આવવાની છે. તો આવા ઘણા બધા ફેરફાર શિક્ષણની અંદર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં થવાના છે. આપણે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આમ તો બહુ લાંબી ચાલે, 4 થી 5 કલાક ચાલે. સમગ્ર સ્ટડી કરવો હોય તમારે યુપીએસસી, જીપીએસસી લેવલનો, તો અત્યારે આપણે અહીંયા આપણો આ લેક્ચર છે એ મિત્રો પૂરો કરીએ. જો તમને લેક્ચર ગમ્યો હોય તો બધાય આ વિડીયોને મિત્રો લાઈક કરી દો અને તમારા તમામ ગ્રુપની અંદર આ વિડીયો પૂરો થાય એટલે શેર કરજો. તમામ મિત્રો આના ઉપર કમેન્ટ કરજો તમને કેવો વિડીયો લાગ્યો. મારાથી મેં બનતો પ્રયાસ કર્યો છે તમને શિક્ષણ નીતિ વિશે સમજ આપવાનો. બરાબર છે. અને આપણે ભવિષ્યમાં જ્યારે મળીએ ત્યારે ભવિષ્યમાં કદાચ આપણે શિક્ષણ નીતિની ફરીથી ચર્ચા કરશું. બરાબર છે. હવે નવો લેક્ચર તમારો ભૂગોળનો શરૂ થવાનો છે. બરાબર, તો જરૂરથી અહીંયા લાઈવ બન્યા રહેજો. ભૂગોળનો લેક્ચર વેરી સૂન શરૂ થાય છે. એટલે કે 5 મિનિટમાં તમારો ભૂગોળનો લેક્ચર શરૂ થાય છે. વિધિન 5 મિનિટ્સ, 5 મિનિટમાં લેક્ચર શરૂ થાય છે. તો મિત્રો બન્યા રહેજો અને જ્ઞાન લાઈવ જોતા રહેજો. બરાબર છે. 5 મિનિટ પછી આપણે ભૂગોળનો લેક્ચર શરૂ કરીએ છીએ. જો તમને લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરો, વિડીયો શેર કરો, તમામ મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ બધા માટે જાણવું જરૂરી છે. શિક્ષણ નીતિ જાણવી તમારો હક છે અને મેં એના માટે મિત્રો આ પ્રયત્ન કર્યો છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.